ચોમાસામાં રસ્તા ઉપર ભરાયેલા વરસાદી પાણીમાં છબછબિયા કરવાની કે પલળીને ઘરે આવવાની મજા તો બહુ આવે છે ને, પણ ઘરે આવ્યા પછી પગમાં બળતરા કે ખંજવાળ થાય છે? તો આ વિડીયો તમારા માટે છે. તો સૌથી પહેલા સમજો કે આ થાય છે કેમ. રસ્તા પરના વરસાદી પાણીમાં ગટરનું ગંદુ પાણી, કચરો અને અસંખ્ય બેક્ટેરિયા ભળેલા હોય છે. જ્યારે તમે એ પાણીમાં ચાલો છો અને લાંબો સમય સુધી પગ પલળેલો રહે છે ત્યારે સ્કિન સોફ્ટ થઈ જાય છે. આ ભેજવાળી સ્કિન ઉપર એથ્લીટ્સ ફૂટ એટલે કે ફંગલ ઇન્ફેક્શન બહુ ઝડપથી ફેલાય છે, જેનાથી આંગળીઓ વચ્ચેની સ્કિન સફેદ થઈને છોલાઈ જાય છે, બદબૂ આવે છે અને અસહ્ય ખંજવાળ આવે છે. તો ઘરે આવ્યા પછી ફક્ત આ 3 કામ કરો એટલે ફંગલ ઇન્ફેક્શન નહીં થાય. પહેલું, ઘરે આવતા તરત જ પગ સોપ અને સાદા પાણીથી ધોઈ લો અને ધ્યાન રાખો વોર્મ વોટરથી નહીં, ઠંડા પાણીથી, કારણ કે વોર્મ વોટર સ્કિનના પોર્સ ખોલી દે છે અને બેક્ટેરિયા અને ફંગસ ઝડપથી સ્કિનની અંદર જઈ શકે છે. બીજું, આંગળીઓ વચ્ચેની જગ્યા ટોવેલથી એકદમ સૂકી કરી લો. ફંગસને ગ્રો થવા માટે 20 થી 30 મિનિટનો ભેજ પૂરતો છે, એટલે ભેજ રહેવા ના દો. ત્રીજું, ભીના શૂઝ કે સોક્સ ક્યારેય પહેરી ના રાખો. ક્લોઝડ શૂઝમાં હ્યુમિડિટી 80 to 90% સુધી પહોંચી જાય છે, જે ફંગસ માટે પરફેક્ટ એન્વાયરમેન્ટ છે. શું આ ચોમાસામાં તમારા પગમાં ઇન્ફેક્શન થયું છે? તો કોમેન્ટમાં જણાવો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારા પેજને ફોલો કરો.